આજે હું બનાવવાની છું લીમકા પાણીપુરી। ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલાં હું પાણી બનાવીશ। એક મિક્સર જાર લઈ તેમાં હું 2 થી 3 તીખા મરચાં આવે તે નાખીશ। આપણા ઘરમાં વધારે તીખું ખવાતું હોય તો થોડા વધારે મરચાં પણ નાખી શકાય। 3 થી 4 ટુકડા તેમાં આદુના પણ નાખીશું। 3 થી 4 કળી તેમાં લસણની પણ નાખીશું। ફુદીનો ધોઈ અને પછી સાફ કરી અને તે પણ થોડો નાખીશું। કોથમરી પણ ધોઈ અને સાફ કરી અને તેમાં કોથમરી પણ નાખીશું આપણે થોડી। મેં કેરી ખમણીને લીધી છે, કાચી કેરી જે આવે તે ખમણી અને તે નાખીશું। હવે આપણે કેરીની સિઝન છે એટલે મેં લીંબુની જગ્યાએ કાચી કેરી ખમણેલી લીધી છે। થોડુંક મીઠું પણ નાખીશું તેમાં આપણે। ચમચી જેટલું સંચર પણ નાખીશું તેમાં। 4 થી 5 આપણે તેમાં બરફના ટુકડા છે તે નાખીશું, જેથી કરીને ફુદીનાનું પાણી કાળું નહીં પડે। તેમાં હું નાનો અડધો ગ્લાસ પાણી નાખી પછી મિક્સરમાં હું તેને ક્રશ કરી લઈશ। તે ક્રશ થઈ ગયું છે પછી હું એને મિક્સરના જારમાંથી એક બાઉલમાં હું તેને બધી પ્યુરીને કાઢી લઈશ। પાણી બની અને રેડી થઈ ગયું છે। ઠંડુ થવા માટે હું ફ્રીજમાં થોડીવાર માટે રાખી દઈશ। ચણાને 4 થી 5 કલાક ગરમ પાણીમાં પલાળીએ અને રાખ્યા હતા। હવે બટેકા અને ચણા બંને હું સાથે બાફી લઈશ। બટેકાની છાલ ઉતારી અને પછી હું બટેકા અને ચણા બંને એકી સાથે બાફવા મૂકી દઈશ। બટેકા મારા હવે છીલાઈ ગયા છે। 2 ભાગ કરી બટેટાને હું ચણા ભેગા નાખી દઈશ તેને। બટેકા હવે છોલાઈ ગયા છે બધા જ, અને તેમાં થોડું હું મીઠું નાખી પછી ઢાંકણું ઢાંકી અને 2 વિસલ વાગી જાય પછી તેમાંથી હું બટેકાને કાઢી લઈશ। કાઢી પછી વળી પાછા ચણા 2 થી 3 વિસલ વગાડી અને ચણાને પણ હું બાફી લઈશ। તેમાં ડુંગળી નાખવા માટે ડુંગળી છોલી અને પછી તેને પણ હું ઝીણી ઝીણી સુધારી લઈશ ડુંગળીને। મારી હવે બધી ડુંગળી સુધારાઈ ગઈ છે। એક બાઉલમાં હું બાફેલા બટેકા લઈ અને બધા બટેકાને હું ક્રશ કરી લઈશ। પછી તેમાં હું મરચાંની ભૂકી અને ચણા નાખી અને મિક્સ કરી લઈશ। તેમાં હું મીઠું અને સંચર પાવડર પણ નાખીશ અને થોડીક કોથમરી નાખી અને પાછું બધું એક સરખું હું મિક્સ કરી લઈશ। બધું એક સરખું મિક્સ સરસ રીતે થઈ ગયું છે, તમે બધાય જોઈ શકો છો। ડુંગળી છે તેમાં હું સાથે જ નાખી દઉં છું। તેમાં ડુંગળી નાખી અને પાછું બધું હું મિક્સ કરી લઈશ।
પૂરીની પૂરી આવે તે પૂરી લઈ અને હું પછી બટેકા અને ચણાનો જે મસાલો બનાવ્યો છે તેમાં હું ભરી લઈશ. એમાં આવી જ રીતે હું બધી જ પૂરીમાં મસાલાને ભરી લઈશ. ફોદીનો જે આપણે ક્રશ કરીને રાખ્યો હતો તેમાં હું લીમકા નાખીશ. લીમકા જે આવે ને તે હું તેમાં પાણી નહીં નાખું. આ ટેસ્ટ બહુ સરસ આવે છે પાણીનો. તમે પાણીની જગ્યાએ લીમકા સોડા જે આવે તે નાખો તો. આવી રીતના હું નાની બોટલ છે તેટલા માટે 3 થી 4 બોટલ લીમકા સોડાની નાખી દઈશ. આપણા ઘરમાં જે રીતે જરૂરી હોય તે રીતે નાખી દેવું તેમાં. પાણી પણ રેડી છે. ચલો હવે આપણે પાણીપુરીને સર્વ કરીશું. હવે આપણે પ્લેટમાં જે પૂરી ભરેલી હતી તેમાં થોડી થોડી સેવ નાખી અને પછી આપણે તેને પણ સર્વ કરીશું, પાણી અને પૂરી બંને સાથે. હું પૂરી ભરું છું તેટલી વારમાં તમે મારી કેબીસ રસોઈની ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક અને કોમેન્ટ કરી અને જરૂરથી મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે જરૂરથી શેર કરજો. તૈયાર છે મારી પાણીપુરી.